નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 15 જેનું નામ છે પહેલ વહેલો નિર્ણય. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો. તેમજ આ પાઠની PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પાઠ 15 પહેલ વહેલો નિર્ણય. વાતચીત. જેમાં પહેલું, તમારે શાળામાં જવાનું હોય તે પહેલાં તમારી માતા શી તૈયારી કરે છે? તો મારે સવારે શાળામાં જવાનું હોય તે પહેલાં મારી માતા આ પ્રમાણે તૈયારી કરે છે. મને ઉઠાડી મને બ્રશ કરવા મોકલી, મારા માટે દૂધ બનાવે. હું દૂધ પી લીધા પછી સ્નાનાદિ ક્રિયાઓ કરવા જાઉં ત્યારે તે મારો સ્કૂલ યુનિફોર્મ તૈયાર રાખે છે. તે મારા શાળાના વિરામ માટે નાસ્તો તૈયાર કરે છે. હું નાહીને તૈયાર થઈને આવું ત્યારે મારા માટે કેળા, સફરજન વગેરે ફળ કાપીને તથા ખજૂર નાસ્તામાં આપે છે. હું નાસ્તો કરી લઉં ત્યાં સુધીમાં તે મારા બૂટ સાફ કરીને મોજા બૂટ તૈયાર રાખે છે. આમ હું શાળા માટે તૈયાર થાઉં ત્યારે ત્યાં બધા કાર્યોમાં માતા મને મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરતાં વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરતાં તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. પ્રશ્ન 2, તમારે શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો તમને ગમે કેમ? તો મારે શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો મને ખૂબ જ ગમે. ઘર અને શાળાના એક પ્રકારના ઢાંચામાંથી બહાર નીકળીએ તો શહેરની શાળા કે હોસ્ટેલમાં અલગ વાતાવરણ મળે. એ વાતાવરણમાં પણ ખાસ કરીને સામૂહિક જીવનના શિક્ષણને ધ્યાનમાં રાખીને હોય, તેથી વિશેષ ઘડતર થાય. ઘરથી દૂર રહેવાના ગેરફાયદા કરતાં ફાયદા વિશેષ છે. તેથી ત્યાર પછી ત્રીજું, ઘર અને હોસ્ટેલના જીવનમાં શું તફાવત જોવા મળે છે? તો બંને વચ્ચેનો તફાવત જોઈએ તો ઘરનું જીવન અને હોસ્ટેલનું જીવન છે તેની વચ્ચેની સરખામણી છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ. બંનેમાં જે તફાવત જોવા મળે તે અહીં આપેલો છે. ત્યાર પછી ચોથું, તમે બેંકમાં ખાતું ખોલાવ્યું છે, શા માટે? તો હા, મેં બેંકમાં ખાતું ખોલાવેલું છે અને તેનો નમૂનારૂપ ઉત્તર છે તે મેં અહીં આપેલો છે. ત્યાર પછી પાંચમું, તમારે ઘરથી દૂર રહેવાનું થાય તો કઈ કઈ વસ્તુની જરૂર પડે? વિદ્યાર્થી મિત્રો, ઘરથી દૂર રહેતી વખતે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે, જેની યાદી છે તે અહીં આપેલી છે. આમાં તમે તમારી જરૂરિયાત મુજબ યાદી પણ ઉમેરી શકો છો. ત્યાર પછી, શાળાએ આવતા પહેલાં તમારા માતા પિતા તમને શી શિખામણ આપે છે? તો શાળાએ આવતા પહેલાં મારા માતા પિતા મને શિખામણ આપે છે કે દરેક શિક્ષકનો આદર કરજે, તેઓ જે ભણાવે તેને ધ્યાન દઈને ભણજે, શિક્ષકની દરેક સૂચનાને ધ્યાનથી સાંભળીને તે પ્રમાણે અભ્યાસ કરજે, વર્ગના વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક અને સભ્યતાથી વર્તજે, વર્ગખંડમાં શિસ્તનું પાલન કરજે, લંચ બ્રેકમાં મિત્રો સાથે વહેંચીને નાસ્તો કરજે વગેરે. સાતમો પ્રશ્ન, તમારા પિતા તમારા પર ક્યારે ગુસ્સે થયા છે, શા માટે? તો અહીં વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ ઉત્તર લખ્યો છે. તમે તમારી રીતે તમારી સાથે બનેલ ઘટના હોય તો તે વિશે પણ લખી શકો છો. આઠમું, તમારી આસપાસ કોઈએ અધવચ્ચેથી ભણવાનું છોડી દીધું છે, કેમ? તો હા, મારી સોસાયટીમાં રહેતા નિમિત્તે ગયા વર્ષે ધોરણ 9માંથી ભણવાનું છોડી દીધું હતું. તેના પિતાજીનું અચાનક અવસાન થવાથી ઘર ખર્ચને પહોંચી વળવા તેણે નાની ઉંમરે જ દુકાન પર કામ કરવા જવું પડ્યું.
મને ખૂબ દુઃખ થયું છે કે તે ભણી ન શક્યો. હું માનું છું કે દરેક બાળકને ભણવાની તક મળવી જોઈએ. 9. તમે તમારા મિત્રને ક્યારે મદદ કરો છો અને શા માટે? તો હું મારા મિત્ર અમિતને ગણિત અને વિજ્ઞાનના દાખલા સમજવામાં મદદ કરું છું, કારણ કે મને આ વિષયો સારા આવડે છે. જ્યારે તે બીમાર પડે ત્યારે હું તેને નોટ્સ આપું છું. મિત્રોએ એકબીજાની મદદ કરવી જોઈએ એવું હું માનું છું. વળી જ્યારે મને અંગ્રેજીમાં મુશ્કેલી પડે છે ત્યારે અમિત મને મદદ કરે છે. 10. તમે પૈસાની બચત કેવી રીતે કરશો? એ બચતનો તમે શું ઉપયોગ કરશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ જવાબ લખ્યો છે. તમે આ પ્રકારનો જવાબ છે તે પણ લખી શકો, અથવા તો તમે તમારી રીતે જવાબ લખી શકો છો. બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો. તેમાં એકમને આધારે વધુ શબ્દોનો ઉમેરો કરો. જેમ કે બેંકને લગતા શબ્દો છે બેંક, બચત ખાતું, પૈસા, એસોસિએટેડ, એકાઉન્ટ, ચેકબુક, બેલેન્સ અને ફોર્મ. જ્યારે શિક્ષણને લગતા શબ્દો છે યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, ફોર્મ, કેમિકલ એન્જિનિયર, એડમિશન, કેરિયર, કોલેજ, ક્લાસ, ગ્રેજ્યુએટ, ડિગ્રી, ડિસ્ટિંક્શન, રજિસ્ટ્રેશન અને સેમેસ્ટર. ત્યાર પછી આ એકમમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધી તેનો ગુજરાતી અર્થ જણાવો. વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર ઘણા બધા અંગ્રેજી શબ્દો વપરાયેલા છે. તે અંગ્રેજી શબ્દો અને તેના ગુજરાતી અર્થ છે તે અહીં આપણને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી વાક્યમાં વપરાયેલ અંગ્રેજી અર્થવાળા શબ્દોને સ્થાને ગુજરાતી અર્થ લખી વાક્ય ફરીથી લખો. જેમ કે ઉદાહરણ મુજબ પાઠમાંથી વાક્યો શોધી તેની જગ્યાએ તેનો અર્થ લખી વાક્યો તમારે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, વાક્ય અંગ્રેજી શબ્દોના અર્થ છે તે આપણે આગળ જોઈ લીધા. ત્યાર પછી આપેલ વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવો. તો પ્રથમ નંબર ઉપર આવશે 3, બીજા નંબર ઉપર પહેલું વાક્ય, ત્યાર પછીના વાક્યો છે તે આ પ્રકારે આપણે ઘટના ક્રમમાં ગોઠવીશું. ત્યાર પછી છઠ્ઠું, આપેલા ચલણમાં તમારી વિગત ભરો. તો સૌપ્રથમ આપણે અહીં તારીખ લખીશું, ત્યાર પછી નામ લખીશું, ત્યાર પછી કેટલા રૂપિયા છે તે લખીશું, ત્યાર પછી ખાતા નંબર લખીશું અને સહી કરીશું. ત્યાર પછી બેંકની અંદર જ્યારે તમે પૈસા જમા કરાવવા માટે જાઓ છો ત્યારે જે વિગતો ભરવાની થાય છે તે વિગત પણ આપણે અહીં લખેલી છે. આ પ્રકારે તમે વિગતો ભરી શકો છો. તમે તમારી રીતે પણ નોંધ કરી શકો છો. ત્યાર પછી આપેલ શબ્દો મોટેથી બોલો અને તમારા મિત્રોને શ્રુતલેખન કરાવો. 8મું, મધુબહેને હોસ્ટેલ માટે જરૂરી સામાનની યાદી બનાવી છે. શબ્દ ચોરસમાંથી યાદી મુજબના શબ્દો શોધો. તો આ યાદી છે તે આપણી આ પ્રકારે થશે. શબ્દો તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી મા વિશેની કહેવતો શોધો અને કહેવતનો વિચાર વિસ્તાર કરો. જેમ કે પારકી માં જ કાન વિંધે, એવી રીતે મા તે માં, બીજા બધા વગડાના વા, એટલે કે મા સમાન બીજું કોઈ નહીં. તેનો વિચાર વિસ્તાર છે તે તમે અહીં જોઈ શકો. બીજી કહેવત, મા બાપ જન્મ આપે કર્મ નહીં, જેનો અર્થ થાય માતા પિતા બાળકને જન્મ આપે છે પરંતુ તેના કર્મ નક્કી કરી શકતા નથી. તેનો વિચાર વિસ્તાર પણ તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી ત્રીજી કહેવત, મા લગી મોસાળ ને બાપ લગી કુટુંબ, જેનો અર્થ છે મા હોય ત્યાં સુધી મોસાળ સાથે સંબંધ હોય અને પિતા હોય ત્યાં સુધી કુટુંબ ધ્યાન આપે. તેનો વિચાર વિસ્તાર અહીં આપેલો છે. ચોથી કહેવત, માએ સવાશેર સૂઠ ખાવી, જેનો અર્થ થાય માતાએ બાળકના જન્મ પછી સવાશેર સૂઠ ખાધી છે તેથી તે મજબૂત છે. ત્યાર પછી 10મો પ્રશ્ન, પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલું, ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં શી તૈયારીઓ ચાલતી હતી? તો ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં આ મુજબ તૈયારીઓ ચાલતી હતી. તેના મમ્મી મધુબહેન એડમિશન મળ્યું ત્યાર પછી 10 દિવસ સુધી હોસ્ટેલમાં લઈ જવાની વસ્તુઓનું લિસ્ટ બનાવતા હતા.
તે લિસ્ટ મુજબની વસ્તુઓ પણ મધુબહેન લઈ આવતા હતા. મધુબહેન ગૌરાંગના મિત્રની મમ્મીનો સંપર્ક સાધી કોલેજમાં જઈ આવ્યા. કોલેજની બાજુની બેંકમાં ખાતું ખોલાવી તેમાં 5,000 રૂપિયા જમા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. બીજું, હેમંતભાઈના સ્વભાવની શી વિશેષતા હતી? તો હેમંતભાઈ સ્વભાવે ચોકસાઈવાળા વ્યક્તિ છે. તેઓએ હિસાબની વ્યવહારની ચીવટને કારણે બંગલો, કાર, ફેક્ટરી વગેરે ઊભું કર્યું છે. તેઓ નાળિયેરની છાલ જેવા કડક અને એટલા જ કોપરા જેવા કોણા પણ છે. ત્રીજું, મધુબહેન ગૌરાંગની હોસ્ટેલ જવા માટેનો આગ્રહ શા માટે રાખતા હશે? તો મધુબહેનને ગૌરાંગના રહેવાની, તેની સલામતીની અને તેને મળનારી સુવિધાઓની ખાતરી કરવી હશે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે સંતાનની સુખાકારી માટે માતાને સ્વાભાવિક ચિંતા હોય છે. તેથી ગૌરાંગની સુખાકારી સુનિશ્ચિત કરવા મધુબહેન તેની હોસ્ટેલ જવાનો આગ્રહ રાખતા હશે. ત્યાર પછી હેમંતભાઈ ગૌરાંગ ઉપર શા માટે તાડુકી ઉઠ્યા? તો તેનો જવાબ છે તે તમે અહીં જોઈ શકો છો. પાંચમું, ગૌરાંગ પોતાના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું શા માટે ટાળતો હતો? તો તેનો જવાબ છે તે પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છઠ્ઠું, પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું અને કેમ? તો તેનો જવાબ છે તે પણ આપણને અહીં આપેલો છે. ત્યાર પછી ગૌરાંગનો પહેલવહેલો નિર્ણય તમને ગમ્યો, કેમ? તો હા, મને તો તેનો નિર્ણય ગમ્યો, જેનો કારણ છે તે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી 11મું, આપેલા ફકરાનું યોગ્ય ઝડપથી વાંચન કરો. 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે વાંચી અને તેની નોંધ કરવાની છે. તો અહીં આપણો પાઠ 15 પહેલો વહેલો નિર્ણયના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.